આ વર્ષે ચોમાસું ધમાકેદાર રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આજે અષાઢી બીજના દિવસે વહેલી સવારથી રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘમહેર યથાવત છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 215 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં 6.25 ઇંચ જેટલો વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વરસાદની આગાહી અને વાતાવરણને ધ્યાને રાખીને ગુજરાત રાજ્યના 6 જિલ્લામાં રેડ એલર્ટ, 10 જિલ્લામાં ઓરેન્જ અને 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે। વરસાદની આગાહી સાથે મેઘરાજા તોફાની ઇનિંગ રમશે તેવા અણસાર દેખાતા હવામાન વિભાગે જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ તથા કચ્છમાં રેડ એલર્ટ આપ્યું છે, જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી તથા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તેમજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। આ સાથે જ બોટાદ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે। રાજ્યમાં વરસાદી માહોલ સાથે ચોમાસાની મોસમ બરોબર જામી છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 215 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી પ્રમાણે આજે તારીખ 27 જૂનના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના અને સાબરકાંઠાના વડાલી તાલુકામાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે। પરિણામે ઠેર ઠેર પાણી જોવા મળે છે। ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાનું તાલાળા ગીર, સુરતનું મહુવા, જૂનાગઢનું વિસાવદર અને માંગરોળ તાલુકામાં 5 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે, જ્યારે ખેરગામ, સુત્રાપાડા, ચીખલી, ઈડર, ખેડબ્રહ્મા અને વડગામ તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। ઉપરાંત ગણદેવી, બારડોલી, ડોલવણ, રાણાવાવ, કામરેજ, પારડી, દાંતા, કલ્યાણપુર અને કેશોદ એમ કુલ 9 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ તેમજ ક્વાંટ, ભિલોડા, સુરત શહેર, નવસારી, કુંકાવાવ, વડિયા, ઉમરગામ, મહેસાણા, વલોદ, વિજાપુર, જામજોધપુર, કુતિયાણા, ટંકારા, પાલનપુર, ધરમપુર, રાજુલા, પાટણ, લોધિકા, માણાવદર, અમરેલી, વલસાડ અને જલાલપોર મળીને કુલ 21 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। ઉપરાંત 40 તાલુકાઓમાં 1 ઇંચથી વધારે અને 133 તાલુકાઓમાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે। ગઈકાલે વરસાદની 3 મોટી ઘટના સામે આવી છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી, જેમાં જૂનાગઢ જિલ્લાના કેશોદની ઉતાવળિયા નદીના ધસમસતા પાણીમાં મહિલા તણાઈ હતી, જે અત્યાર સુધી લાપતા હતી। વરસાદી પૂરના પાણીમાં તણાયેલી મહિલાને શોધવા માટે એનડીઆરએફ અને ફાયર બ્રિગેડ જવાનો દ્વારા સંયુક્ત રીતે આજે સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। સ્વરાજ મીડિયાએ સ્થાનિક તંત્ર સાથે કરેલી વાતચીતમાં જાણવા મળ્યું છે કે આજે બપોરે 2 કલાક અને 52 મિનિટ આસપાસ કેશોદ તાલુકાના ચાંદીગઢ ગામે ટિલોરી નદીમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે, જેને પીએમ અર્થે કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। બીજી તરફ વલસાડના પારડીમાં પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી, જોકે સ્થાનિક યુવાનોએ કાર ચાલકનું રેસ્ક્યુ કરીને બચાવી લીધો હતો। જ્યારે ત્રીજી ઘટનામાં ગીર સોમનાથના જામવાડા ગીર ખાતે આવેલા જમજીર ધોધના પ્રવાહમાં દીવના 6 પ્રવાસી ફસાયા હતા, જેમનું તંત્ર દ્વારા સલામત રેસ્ક્યુ હાથ ધરાયું હતું। અત્યારે બસ આટલું જ। આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ। તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।